નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. BSNL તેના ફ્રીડમ પ્લાનની સમયમર્યાદા 15 દિવસ માટે લંબાવીને 15 સપ્ટેમ્બર કરી. આ પ્લાન હેઠળ ગ્રાહકોને માત્ર ₹1 માં 30 દિવસ માટે 4G સેવા મળશે, જેમાં અનલિમિટેડ કોલ્સ, દરરોજ 2 GB ડેટા અને 100 SMS નો સમાવેશ થાય છે. આ નિર્ણય સ્વદેશી 4G નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે લેવાયો છે. US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો. આજે MCX પર સોનાનો ભાવ ₹1,04,883 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો અને ચાંદીનો ભાવ ₹1,24,100 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. ભારતીય રૂપિયામાં ઘટાડો અને ટ્રમ્પ દ્વારા ટેરિફની ચિંતાઓ પણ ભાવ વધારા માટે જવાબદાર છે. ઓગસ્ટમાં બજાજ ઓટો વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 5%નો વધારો. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 4,17,616 વાહનોનું વેચાણ કર્યું, જેમાં વાહન નિકાસમાં 29%નો મોટો વધારો જોવા મળ્યો છે. ટુ વ્હીલર સેગમેન્ટમાં કુલ વેચાણમાં 2%નો સામાન્ય વધારો નોંધાયો છે. નોઈડામાં દેશની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ફેક્ટરીનું ઉદ્ઘાટન. ઓપ્ટિમસ ઇન્ફ્રાકોમ અને યુએસની કોર્નિંગની ભાગીદારીથી સ્થાપિત. પ્રારંભિક ₹70 કરોડ રોકાણથી ફેક્ટરી શરૂ થશે, જે 600 નોકરીઓનું સર્જન કરશે. બીજા તબક્કામાં ₹800 કરોડ રોકાણ કરવામાં આવશે. શેરબજાર ઇન્ટ્રાડેમાં સકારાત્મક વલણ. સેન્સેક્સ 555 પોઈન્ટના વધારા સાથે 80,364 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 198 પોઈન્ટના વધારા સાથે 24,625 પર બંધ. BSE મિડકેપ 1.64%, જ્યારે સ્મોલ કેપ 1.49% વધ્યો હતો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.